सुप्रभातम। नमो नमः। श्रीमती एल.पी. सवाणी विद्याभवन, हनी पार्क रोड, स्टैंडर्ड 10th, संस्कृत, चैप्टर नंबर 8, साक्षीभूतः मनुष्यः। साक्षी बनेलो मनुष्य, મેન એઝ અ વિટનેસ। આ પાઠમાં જે ઘટનાઓ ઘટિત થાય છે અને એની સાક્ષી જે મનુષ્ય હોય છે રૂપે, તેની વાત કરવામાં આવી છે। ઘટનાઓ અને દુર્ઘટનાઓની જે માયાજાળ છે, આ સંસારમાં વિવિધ રૂપે ઘટનાઓ ઘટતી રહે છે। સંસારના વિવિધ પદાર્થો જેવા કે પથ્થર, પશુ પક્ષી, મનુષ્ય, આ બધા એના સાક્ષી રૂપે હોય છે। પથ્થર જેવા પદાર્થો જળ પદાર્થ હોય છે, પશુ પક્ષી અને મનુષ્ય ચેતન પદાર્થો હોય છે। આ દરેકે ઘટનાઓની સાક્ષી બનતા હોય છે। પથ્થર વગેરે જળ પદાર્થો નિષ્ક્રિય રહીને ઘટનાના સાક્ષી રૂપે હોય છે, એ લોકો કંઈ કરી શકતા નથી। જ્યારે ગાય વગેરે પશુઓ ઘટના સ્થળથી દૂર ભાગી જતા હોય છે પોતાને સુરક્ષિત કરવા માટે। પણ દુર્ઘટનાનો સાક્ષી બનેલો મનુષ્ય દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને જોઈને એ દુઃખ પણ અનુભવે છે અને સહાયતા કરવા માટે પણ તૈયાર થાય છે। તે દુર્ઘટનાથી કોઈક બોધપાઠ પણ આપણે લઈ શકીએ છીએ। તો આ પાઠમાં પણ આવું જ કંઈ કહેવાયું છે। આજના જમાનાના અવર જવરના સાધનો ઘણા બધા સક્રિય થયા છે અને વાહનોને કારણે, અધિક વાહનોને કારણે મુખ્ય માર્ગો પર અનેક દુર્ઘટનાઓ થાય છે। પણ દુર્ઘટના વખતે જે સાક્ષી હોય છે, જે વિટનેસ હોય છે, તે માણસની કઈ ફરજો હોવી જોઈએ તેની દિશા સૂચન અહીં કરવામાં આવ્યું છે। આ જે ચેપ્ટર છે ડાયલોગ ફોર્મમાં છે। અહીંયા પુનિત અને સુનિત વચ્ચે જે વાતો થાય છે, જે સંવાદ થાય છે, પ્રશ્નોત્તર રૂપે આ પાઠમાં રજૂ કરવામાં આવી છે। અને મનુષ્યની કઈ કઈ ફરજો છે? પ્રથમ તો કે એને દુઃખ અનુભવવું જોઈએ। બીજું તો એ જે વ્યક્તિ ઘાયલ થયો છે તેને હોસ્પિટલ સુધી પહોંચાડવો જોઈએ। અને ત્રીજું કે દરેકે દરેક ઘટના કોઈને કોઈ મિસ્ટેક, ભૂલને કારણે થતી હોય છે। તો કઈ મિસ્ટેક થઈ છે, કઈ ભૂલ થઈ છે, તેને ધ્યાનમાં રાખીને એનું પુનરાવર્તન ન થાય તેવું આપણે ધ્યાન રાખવું જોઈએ। એ જ આપણને બોધપાઠ મળે છે। In this world, good and bad incidents happen at every place and every moment. Various objects existing on the earth in context with each other are becoming witness of this accident. Non-living objects like stone, etc., and living beings like birds, animals, human beings have the chance to witness this happening. Because of one's peculiarity, these witnessing objects play different role. Non-living objects like stone, without doing anything, become witness of any accident. Beasts like cow, etc., run away from place of accident and try to save themselves. Nothing else can be expected from both of them except this type of behavior. But man's situation is a little different from them. Such as a person witnessing accident feels sorrow for the afflicted person. He also becomes active to help the victim and thus performs his duty. He also tries to learn a lesson from it. Nowadays, due to heavy traffic, many road accidents take place. In this situation, many things are accepted from the eyewitness, but they are not fulfilled. So it is the duty of a witness's person that he should be ready to perform his duty. The lesson present here in dialogues form suggests themselves. चैप्टर स्टार्ट करिए। मार्गे घटनायाः दुर्घटनायाः साक्षिणः के भवन्ति, किं किं च ते आचरन्ति इति विषयम् अधिकृत्य पुनीत सुनीतो परस्परं संवदत। માર્ગમાં દુર્ઘટના જે બને છે, જે બનતી દુર્ઘટના સાક્ષીઓ કોણ કોણ હોય છે? કે ભવંતી, કોણ કોણ સાક્ષી હોય છે? કિમ કિમ ચ તે આચરંતી, એ લોકોનું આચરણ, બિહેવિયર શું હોય છે?
ઇતિ વિષયમાં અધિકૃત એ વિષય ઉપર પુનિત સુનીતો પુનિત અને સુનીતનું પરસ્પરમ સંવાદ એ લોકો એકબીજા સાથે વાર્તાલાપ કરે છે, વાતો કરે છે. પુનિત એન્ડ સુનીત આર ટોકિંગ વિથ વન અનધર on the subject of who are the witnesses of an accident taking place in the street and what they do. पुनीतः भ्रातः मार्गे कदाचित् दुर्घटनाः अपि घटन्ति. तत्र प्रायः प्रस्तरादयोः जडपदार्थाः गवादयः पशवः मनुष्याश्चेति त्रयः साक्षिणः भवन्ति. किं त्वं जानासि यत् घटिताः दुर्घटनायाः संदर्भे एते त्रयोऽपि भिन्नं भिन्नं कर्म समाचरन्ति. પુનિત અહીંયા પ્રશ્ન પૂછે છે, ભ્રાત ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી, માર્ગ પર ક્યારેક દુર્ઘટના બને છે, દુર્ઘટના પણ બને છે. તત્ર પ્રાયઃ ત્યારે શરૂઆતમાં પ્રાયઃ એટલે કે ઘણું ખરું, જનરલી. પ્રસ્તરાદરો જળ પદાર્થ, પ્રસ્તર એટલે કે સ્ટોન, આદય એટલે કે પથ્થર જેવા જે જડ પદાર્થ છે એ ગવ આદય પશવ ગાય જેવા પશુઓ, મનુષ્યાચેતી અને મનુષ્ય જેવા મનુષ્ય હ્યુમન બિંગ ત્રય સાક્ષી ભવંતી આ ત્રણ સાક્ષી રૂપે ત્યાં હોય છે. કિમ ત્વમ જાનાસી યત ઘટિતાયા દુર્ઘટનાયા સંદર્ભે એતે ત્રયોપી ભિન્ન ભિન્નમ કર્મ સમાચરંતી. તને ખબર છે કે આ ત્રણ ઘટના સ્થળ પર આ કયા પ્રકારના કાર્ય કરે છે? અલગ અલગ પ્રકારના એ લોકો કાર્ય અથવા તો વ્યવહાર કરે છે, કર્મ કરે છે એટલે કે વ્યવહાર કરે છે. પુનિત ઓ બ્રધર, સમટાઈમ એક્સિડન્ટ ઓલ્સો ટેક પ્લેસ ઓન ધ વે. There mostly three types of witnesses: inanimate things like stone, animals like cow, and human beings. Do you know how all these three acts differently? સુનીતા ન જાનામી પ્રથમમ કથયતુ યત પ્રસ્તરાદે કિમ કરવંતુ. એટલે સુનીતાને કહે છે કે ન જાનામી, આઈ ડોન્ટ નો, મને નથી ખબર. પ્રથમ કહેતું તો મને પહેલાં કહો કે પ્રસ્તર એટલે કે પથ્થર જેવી વસ્તુઓ કિમ કરવંતુ એ લોકો શું કરે છે. સુનીતઃ આઈ ડોન્ટ નો, પ્લીઝ ટેલ ફર્સ્ટ વોટ ડુ ધ સ્ટોન્સ એક્સેટ્રા ડુ. પુનીતઃ પ્રસ્તરાદયસ્તુ અચેતનાः સन्ति, તે સ્વયં ક્રિયાં કર્તું સમર્થાः ન ભવન્તિ, અતઃ તે તથૈવ તિષ્ઠતિ. પુનિત કહે છે પ્રસ્તરાદયસ્તુ એટલે કે પથ્થર જેવી જે વસ્તુઓ છે અચેતન છે, એટલે કે એનામાં કોઈ જીવ નથી. તે સ્વયં ક્રિયાં કર્તું સમર્થા ન ભવંતિ, તે પોતે કોઈ પણ ક્રિયા કરવા માટે સમર્થ નથી, કેપેબલ નથી. અથ તે તથૈવ તિષ્ઠતિ, આથી તે ત્યાં જ રહે છે. પુનિત બટ the objects like stones are inanimate, they are not able to do anything by themselves, so they stay as they are. સુનિત પાછું પ્રશ્ન પૂછે છે, સચેતનાः પશવः પક્ષિણશ્ચ કિમ કુર્વન્તિ. એટલે કે સચેતન જે ચેતન વ્યક્તિ છે અથવા તો પશુ પક્ષીઓ છે, પશવ એટલે કે એનિમલ્સ, પક્ષીને એટલે કે બર્ડ્સ, કિમ કુર્વન્તિ એ લોકો શું કરે છે. સુનીતઃ વોટ ડુ એનિમલ્સ એન્ડ બર્ડ્સ હુ આર લિવિંગ બિંગ ડુ. પુનિત એનો જવાબ આપે છે, એતે ઘટનાયા ઉત્થિતાત દ્વયે ભયમ અનુભવંતિ, અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતિ. પુનિત કહે છે કે તેઓ ઘટના સ્થળમાં જ્યાં ઘટના ઘટી હોય છે એ ઊભા થઈ જાય છે. ધ્વને ભયમ અનુભવંતિ, ધ્વનિ એટલે કે અવાજ, ભયમ અનુભવંતિ અને એ અવાજથી ભય અનુભવે છે અને ત્યાંથી ઊભા થઈ જાય છે. અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતિ, અને ઘટના સ્થળથી તે લોકો દૂર ભાગી જાય છે અથવા દૂર જતી રહે છે. પુનિતઃ ઓલ ધીસ એક્સપિરિયન્સ ફિયર ડ્યુ ટુ નોઇઝ અરાઇઝન બાય ધ એક્સિડન્ટ, સો દે રન અવે ફ્રોમ ધ પ્લેસ ઓફ એક્સિડન્ટ. સુનીતઃ સત્યમ વદતિ ભવાન, એટલે કે તમે સાચું કહો છો. ગવાદય પશુ વસ્તુ નિર્બુદ્ધ સંતિ. ગવાદય એટલે કે ગાય જેવા જે પશુઓ છે નિર્બુદ્ધિ હોય છે, એટલે કે એ લોકોની એટલી બધી બુદ્ધિ નથી હોતી. પરંતુ કશ્ચિત સબુદ્ધિ માનવોપી યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી તર્હિ પશુરેવ સહ.
પરંતુ કશ્ચિત કોઈ સબુદ્ધિ એટલે કે બુદ્ધિવાળો વ્યક્તિ માનવોપી માનવો પણ યદિ જો ઘટના સ્થળાત જો ઘટના સ્થળથી દૂર ધાવતી જો દોડી જાય છે તરહી પશુરેવસા તો એ પશુ સમાન છે. એટલે કહે છે કે જે પશુ હોય છે તેમાં તો એટલી બુદ્ધિ નથી હોતી, પણ જો મનુષ્ય અગર આવા પ્રકારનું કાર્ય કરે, આવા પ્રકારનો વ્યવહાર કરે તો એ મનુષ્ય જેવો જ છે. સુનીતઃ વોટ યુ સે ઇટ્સ ટ્રુ બટ એનિમલ્સ લાઇક કાઉ આર ડલ. બટ ઇફ એની મેન હુ હેઝ ઇન્ટેલિજન્સ runs away from the place of accident, then he is surely a animal only. पुनीतः वस्तुतस्तु मनुष्य यदि मनुष्य इव वर्तते तदा सह दुर्घटनायाः साक्षी भूत्वा त्रिविधं कार्यमाचरति. પુનિત એ કહે છે કે વસ્તુતત્વ એટલે કે એકચ્યુઅલી રિયલી મનુષ્ય યદિ જો મનુષ્ય એવો વર્તે ઈવ એટલે કે જેમ જો મનુષ્યની જેમ વર્તન કરે વ્યવહાર કરે તદાસ દુર્ઘટનાયા તો એ દુર્ઘટનાના સાક્ષી ભૂતવા એ સાક્ષીરૂપ બને છે ત્રિવિધમ કાર્યમાં આચરંતી અને ત્રણ પ્રકારના કાર્ય કરે છે. પુનિતઃ એકચ્યુઅલી ઇફ અ મેન બિહેવ્સ લાઇક અ મેન he performs 3 types of work. સુનીતઃ કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી એટલે સુનીત એને પ્રશ્ન પૂછે કે કયા 3 પ્રકારના કાર્ય કરે છે. સુનીતઃ વોટ આર ધોઝ 3 types of work? પુનીતઃ પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભિત. પુનીત એને સમજાવે છે કે પ્રથમ કાર્ય પહેલું જે કાર્ય છે તે દુઃખ અનુભૂતિ કરવાનું એટલે કે દુઃખનો અનુભવ કરવા માટે. કારણ કે જ્યારે કોઈ ઘટના થાય છે તો દરેક વ્યક્તિના મનમાંથી મોઢામાંથી નીકળી જાય છે કે હો ભગવાન આ શું થયું, કારણ કે એ અનુભવી શકે છે, એ મનુષ્ય છે. ભગવાને એને સેન્સ આપેલા છે કે કોઈ વ્યક્તિનું દુઃખ એ સમજી શકે છે. એટલે કહે છે કે પ્રથમ કાર્ય છે દુઃખમ અનુભવતી. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવર્તુમ અર્હતિ સુખેન ચ સુખી. મનુષ્ય જ એવું છે કે દુઃખેન દુઃખિતો દુઃખથી દુઃખી થાય અને સુખી ન સુખી અને સુખથી સુખી થાય. એટલે કે દુનિયામાં કોઈ વ્યક્તિનું સુખ જોઈને આપણે સુખી થઈએ છીએ અને દુઃખ જોઈને દુઃખી થઈએ છીએ. અતઃ દુર્ઘટનયા પીડાસ્તામ દુઃખિતમ જન દ્રષ્ટવા મનુષ્યને દુઃખાનુભૂત કરણ્યા ભવતી. એટલે દુર્ઘટના પીડિત વ્યક્તિને જોઈને મનુષ્ય દુઃખનો અનુભવ કરે છે અને કરવો જોઈએ. યહ ખલુ એતાદૃશ જીવમ પશ્યન અપી દુઃખમ ન અનુભવતી સ મનુષ્ય નાસ્તિ અપિતુ સ પ્રસ્તર એવ. ય ખલુ અને જો ખરેખર એતાદૃશ જીવમ જો એ વ્યક્તિ એ પશ્યન એટલે કે એ દુર્ઘટના જોઈને અપી દુઃખમ ન અનુભવ એને દુઃખ ન અનુભવ થાય સ મનુષ્ય નાસ્તિ તો એ મનુષ્ય સમાન નથી. અપિતુ સહ પ્રસ્તર એવ એક પથ્થરની સમાન છે. યતો હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. જો એ પથ્થર હોય તો ક્યારેય પણ એ બીજાનું દુઃખ અનુભવી શકતો નથી. પુનીતઃ ધ ફર્સ્ટ વર્ક ઇઝ experiencing sorrow. Man alone is able to be sad by sorrow and happy by happiness. So having seen the afflicted and sad as a result of accident, man should feel sorry. Indeed, one who does not feel sorrow in spite of watching such a soul is not at all a man, but he is surely a stone, because indeed a stone never feels the sorrow of the other.